કરમ આવે એટલે વિચાર થાય આપણને કે કરમ એટલે શું, પણ દાદા જ્યારે કરમ એટલે કંઈ કરવાનું એ કે ભાઈ આ પ્રોબ્લેમ છે. કરમ એટલે એ કે તમે છોકરાઓને ચોકલેટ વેચી દેજો, તમે કોકને કોલસા ભેટ આપી દેજો, કે તમે લીંબુ ઉતારીને નાખી દેજો, કે તમે તમારા ઘરના ગેટ પર આગળ 5 અગરબત્તી કરી દેજો તો દાદો બધું સારું કરશે તમને. કોકને આલુ ભેટ આપી દે. એટલે નાના નાના આને કરમ કહેવાય છે. આ નાની નાની વસ્તુઓ છે જે આમ તમારા લાઈફમાં જ્યાં પણ તમને એમ હશે કે હવે ભાઈ આ બધું સ્ટક થઈ ગયું છે, રોકાઈ ગયું છે, તો ઓટોમેટિકલી ફ્લોમાં ચાલવા લાગે છે. કરમ એ રીતના રહે છે ને બહુ વધારે આપણને એમ પણ ના લાગે કે ઓહો બહુ ખર્ચો થશે, બહુ એક્સપેન્સિવ છે. એટલી નાની નાની વસ્તુ છે ને ઓટોમેટિકલી પછી છે ને તમારા એક રૂટીનનો પાર્ટ બની જાય છે. અમે તો કેટલા ટાઈમ સુધી ગાડીમાં ચોકલેટ રાખીએ. હવે એવી આદતમાં આવી ગયું છે કે અરે છોકરાઓ આવશે ચલો ચોકલેટ આપી દઈએ. એ દાદાને થેન્ક યુ એ કરમ દેવા માટે કે એના લીધે અમારા અંદર ચેન્જીસ આવ્યો. ડોગને ફીડ કરાવવા લાગ્યા કે હા ચલો આજે આ કૂતરાઓને આપણે કંઈ ખવડાવી દઈએ, કે આજે ગાયને ગોળ રોટલી ખવડાવવાના છે. એટલે આમ બહુ બેસિક વસ્તુ છે જે આપણી સંસ્કૃતિમાં ચાલતી આવી છે કે તમે ગાયને ખવડાવો, કે તમે કોકને સારું કરો, કે કોકને લાગતી વળગતી વસ્તુઓ હોય જેને કોઈ નીડી પીપલ હોય એને કંઈક તમારે દેવાનું છે. બસ એ છે. આ બધું કરવામાં તમારી શ્રદ્ધા પણ એટલો જ ભાગ ભજવે છે જેટલું તમે કરવું છે એટલે કરી લ્યો એમ નહીં. એને તમને એટલા ડેડિકેશનના સાથે એટલા જ ફેથફુલી તમારે કરવું પડશે તમારે. તો આ બધી નાની નાની વસ્તુઓ છે પણ એના ચમત્કાર બહુ મોટા છે. તો કરમ એટલે આ જ છે કે નાની નાની વસ્તુઓ છે પણ એનાથી લાઈફમાં બહુ સારા ચેન્જીસ આવે છે. તમારા અંદર બી સારા ચેન્જીસ આવે છે કે ચલો, કેમ કે કોઈક વસ્તુ જોઈને ફેસ પર જે લોકોના સ્માઇલ આવે કે હા ચલો અમને મળ્યું, કે હા, અને આપણું પણ નિવારણ થઈ જાય અને સામેવાળા પણ ખુશ થઈ જાય. એટલે આ બધું બહુ આમ સારી વસ્તુઓ છે અને બહુ સારા કરમ છે. એટલે એટલા ઇઝી છે કે તમે ફોલો કરી શકો છો. એમાં તમને કોઈ પ્રોબ્લેમ નથી કે મારે આ વાંચવું પડશે, મારે આ કરવું પડશે, મારે આ પૂજા કરવી પડે, એવું કાંઈ જ નથી. એકદમ સિમ્પલ છે કે તમે ડેલી રૂટીનમાં એને કરી શકો છો અને તમે કન્ટિન્યુ એને લઈને ચાલો છો તો લોંગ ટાઈમ તમારા સાથે એમનો આશીર્વાદ, એમનો પ્રેમ હંમેશા બનેલો રહે છે.